જય જિનેન્દ્ર. આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. મંગલાચરણ કરી અને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પુણ્ય પાપ અધિકારમાં ગાથા 154નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. ગાથા 154માં એ વાત કહી છે કે જેઓ પરમાર્થથી બહાર છે, પરમાર્થથી બાહ્ય છે, એટલે જેઓ પરસમય છે, જેઓ પોતાના સ્વરૂપને જાણતા નથી, જેઓ મોક્ષના માર્ગને જાણતા નથી, એ મોક્ષના હેતુને, મોક્ષના કારણને નહીં જાણતા થકા જો કે પુણ્ય સંસાર ગમનનો હેતુ છે, પુણ્ય છે તે સંસારનો હેતુ છે, સંસારનું કારણ છે, છતાં પણ તેઓ અજ્ઞાનથી પુણ્યને મોક્ષનું કારણ જાણી અને ઈચ્છે છે. જેઓ પરમાર્થથી બાહ્ય છે એ પુણ્યને ઈચ્છે છે. શા માટે પુણ્યને ઈચ્છે છે? કે એને મોક્ષનો હેતુ જાણે છે, મોક્ષનું કારણ જાણી અને એ પુણ્યને ઈચ્છે છે. ખરેખર એ પુણ્ય તો સંસારનો હેતુ છે, સંસારનું કારણ છે, તો પણ અજ્ઞાનને લીધે જેઓ પરમાર્થને જાણતા નથી એ પુણ્યને મોક્ષનો માર્ગ સમજીને, મોક્ષનું કારણ સમજીને ઈચ્છે છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને બહુ સરસ વાત મૂકી કે જે મોક્ષને ઈચ્છે છે, એટલે જેમને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, એને એવો પુરુષાર્થ કરવો છે, એવા જીવો એ સામાયિકની પ્રતિજ્ઞા લે છે, એટલે કે દીક્ષા લે છે. દીક્ષા લે છે પણ સામાયિકનો સાચો અર્થ સમજતા નથી, અને સામાયિકનો સાચો અર્થ નહીં સમજવાને લીધે જે પાપના કારણો છે એવા અશુભ ભાવને તો છોડે છે, પણ એવું જ જે બંધનું કારણ શુભ ભાવ છે, જે પુણ્યબંધનું કારણ છે, એને છોડતા નથી, અને એમ એ સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડી નાખતા નથી. એટલે એ મોક્ષનું કારણ સમજી અને જે બંધનું કારણ છે એવા શુભ ભાવને, એવા પુણ્યને ઈચ્છે છે અને મોક્ષનું કારણ સમજી અને તેનો આશ્રય કરે છે. આ વાત
સરસ રીતે સમજાવી. સમ્યક દર્શન સંબંધીની વાત પણ આમાં આવી જાય છે, કેમ કે સામાયિકની વ્યાખ્યા કરીને એમાં એમણે એમ લીધું, ટીકા આપણે વાંચીએ તો વધારે સ્પષ્ટ થશે કે સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઉપજતો જે આત્મભાવ નિજ સ્વરૂપની પ્રાપ્તિ, તે આત્મલાભ સ્વરૂપ મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઈચ્છતા હોવા છતાં મોક્ષના કારણભૂત સામાયિકની જેમણે પ્રતિજ્ઞા કરી છે, પણ સામાયિક શું છે તો કે સામાયિક કે જે સામાયિક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્ર છે. સામાયિકને એમણે જ્ઞાનનું ભવન માત્ર કહ્યું. કેવું જ્ઞાન કે પરમાર્થભૂત જ્ઞાનનું ભવન માત્ર. ભવન એટલે પરિણમન. જ્ઞાનના પરિણમન માત્ર. કેવા જ્ઞાનના પરિણમન માત્ર કહ્યું કે પરમાર્થભૂત જ્ઞાનના પરિણમન માત્ર કહ્યું. અને એમાં પરમાર્થભૂત જ્ઞાન કેવું હોય તો કે જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર સ્વભાવવાળું પરમાર્થભૂત જ્ઞાન છે, એનું પરિણમન, એના ભવન માત્ર ને સામાયિક કહ્યું. સામાયિક એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાન, એનું ભવન માત્ર, એનું પરિણમન. વળી આગળ કહ્યું કે એકાગ્રતા લક્ષણવાળું છે તે. એ જ્ઞાન એકાગ્રતા લક્ષણવાળું છે અને સમયસાર સ્વરૂપ છે, એટલે કે શુદ્ધ સ્વરૂપ છે. એવા સામાયિકની પ્રતિજ્ઞા લઈને પણ દુરંત કર્મચક્રને પાર ઉતરવાની નામર્દાઈને લીધે, એટલે કે અસમર્થતાને લીધે. દુરંત કર્મચક્ર એટલે નવા કર્મનો બંધ થાય અને જૂના કર્મ છે એનો ઉદય આવે, એની સાથે જોડાઈ અને નવા કર્મ બાંધે, અને નવા કર્મ બંધાયા છે તે પછી પાછા ઉદયમાં આવે, એટલે ફરી પાછા એનું લક્ષ્ય કરીને એવા ઉદય ભાવે પરિણમે, અને એમને એમ કર્મચક્ર ચાલુ રહે છે. એટલે એમને ભવનો અંત આવતો નથી. એટલે એ દુરંત કર્મચક્રને પોતાની અસમર્થતાને લીધે, નબળાઈને કારણે એ પાર કરતા નથી. એવા કર્મચક્રને તોડતા નથી. અને પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્ર જે સામાયિક, તે સામાયિક સ્વરૂપ આત્મ સ્વભાવને પામતા નથી. એમને સ્થૂળ સંશ્લેષ પરિણામ રૂપ કર્મની પ્રવૃત્તિ તો હવે નથી, એટલે કે અત્યંત સ્થૂળ સંશ્લેષ પરિણામ એટલે પાપના પરિણામ, એવા કાર્યો, એવી પ્રવૃત્તિથી તો એ નિવૃત્ત થયા છે, પણ અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામરૂપ કર્મો પ્રવર્તે છે, એટલે કે શુભ કર્મોની પ્રવૃત્તિ એમને રહી છે. એવા તેઓ કર્મના અનુભવના ગુરુપણા, લઘુપણાની પ્રાપ્તિ માત્રથી જ સંતુષ્ટ ચિત્તવાળા થયા છે. એટલે કે શુભ ભાવ અને શુભ ભાવનું વધઘટ એના માત્રથી જ એ સંતોષાઈ ગયા છે. એવા પોતે સ્થૂળ લક્ષવાળા હોઈને એ સંશ્લેષ પરિણામોને છોડ્યા છે, પાપના કારણોને છોડ્યા છે, પાપના કાર્યોને છોડ્યા છે, છતાં પણ હજી વિશુદ્ધ પરિણામ એટલે કે શુભ ભાવ રૂપ કર્મોને, એવા કાર્યોને છોડતા નથી. એટલે એ રીતે સમસ્ત કર્મકાંડને છોડ્યો નથી, સમસ્ત કર્મની પ્રવૃત્તિને છોડી નથી. અને એ રીતે એ પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભ કર્મને જ બંધનું કારણ માનીને એને તો છોડે છે,
પણ વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મો પણ ખરેખર તો બંધના કારણ છે, છતાં પણ એવા શુભ કર્મોને, એવા શુભ કાર્યોને મોક્ષનું કારણ જાણી અને અંગીકાર કરે છે અને એને મોક્ષના કારણ તરીકે એનો આશ્રય કરે છે. આ વાત ટીકામાં આવી. ભાવાર્થ પણ આપણે કર્યો છે. હવે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ ગાથા ઉપર કરેલ પ્રવચનના કેટલાક અંશ આપણે લઈએ. આ ગાથા ઉપરના પ્રવચનમાં બીજી ઘણી વાત ગુરુદેવે કહી છે, એટલે લગભગ બધી વાત આપણે લઈશું, એટલે ઘણો ગાઢ થશે. પ્રવચન રત્નાકર ભાગ 6, પાના નંબર 106 ઉપર, સમયસાર ગાથા 154 મથાળું, ત્યાંથી શરૂઆત કરીએ. ગુરુદેવ કહે છે કે હવે ફરીને પણ પુણ્ય કર્મના પક્ષપાતીને સમજાવવા માટે તેનો દોષ બતાવે છે. જેને પુણ્ય કર્મનો પક્ષપાત છે કે પુણ્ય કર્મ સારું છે એવી જેની માન્યતા છે, એવો પક્ષપાત છે, એને એ ધર્મનું કારણ માને છે, પુણ્ય દ્વારા જ એને ધર્મનું સાધન થશે એવી એની ઊંધી માન્યતા છે, અથવા તો પુણ્ય દ્વારા જ એ મુક્તિની પ્રાપ્તિ કરશે, અથવા તો મુક્તિની પ્રાપ્તિ કરવામાં પુણ્ય વિના કામ નહીં થાય એવી જેની માન્યતા છે, એવા પુણ્ય કર્મના જેમાં બંધ પડે એવા કાર્યોના પક્ષપાતી, એની રુચિવાળા, એને સમજાવવા માટે અહીંયા વાત કરી છે કે આ પ્રકારે તમારો દોષ છે કે તમે એને મુક્તિનું કારણ સમજો છો, પણ એ મુક્તિનું કારણ નથી. એટલે કહે છે કે સામાયિક સ્વરૂપ પોતાનો ભગવાન આત્મા છે. પોતાનો આત્મા સામાયિક સ્વરૂપ છે એની તો એને ખબર નથી, અને બહારથી સામાયિક એટલે ચારિત્ર ગ્રહણ કરીને દીક્ષા લે છે ને, એટલે એ ચારિત્ર લીધું કહેવાય. સંયમ આચરણ ચારિત્રનો પુરુષાર્થ એ શરૂ કરે છે. સમ્યક દર્શન વિના એ સંયમ લઈ લે છે, એને સામાયિકની ખબર નથી, અને એ સામાયિક ચારિત્ર એટલે દીક્ષા ગ્રહણ કરે છે. અને એમ કરીને એ અશુભ ભાવને તો ટાળે છે, એમ કરીને એ અશુભ ભાવને તો ટાળે છે, પણ દયા, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ શુભરાગનું આચરણ કરીને ધર્મ થયો એમ માને છે. એમને અહીંયા સમજાવવામાં આવ્યું છે કે ભાઈ એ ધર્મ નથી, તારું શુભ આચરણ છે એ બંધનું કારણ છે, એ સંસારનું કારણ છે, અને એને તું ધર્મ માને છે એ માન્યતા ખોટી છે, જુઠ્ઠી છે, એ મિથ્યાત્વ છે. ટીકા ઉપરનું પ્રવચન એમાં બીજા પેરેગ્રાફમાં કહે છે, ટીકાની વાતને સમજાવતા કે સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી એટલે એકલા પાપ કર્મનો નાશ કરવાથી એમ નહીં, સમસ્તમાં પાપ અને પુણ્ય બધા જ પ્રકારના કર્મો જીવને શુદ્ધ ભાવ નથી, પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થયો છે અને બહારમાં આવ્યો છે, તો એને અશુદ્ધ ભાવ છે. એને જે વિકલ્પ છે એ સાથે રહેલા ભાવ એના અશુદ્ધ છે, શુદ્ધ નથી. વિકલ્પ સહિતના ભાવ અશુદ્ધ ભાવ છે, એ શુભ રૂપે હોય અથવા તો અશુભ રૂપે હોય. એટલે જે કાર્ય કરે છે એમાં ખરેખર કાર્ય તો આત્મા કાંઈ કરતો નથી, પરના કાર્ય તો જીવ કરી શકતો નથી, પણ કાર્ય કરે છે એટલે કાર્ય કરવાનો ભાવ કરે છે. અને જે ક્રિયા થાય છે પરદ્રવ્યની
ક્રિયા થાય છે, શરીરની ક્રિયા થાય છે કે બીજા કાર્યો થઈ રહ્યા છે, એમાં એનો ભાવ, એનો વિકલ્પ એ શુભ હોય કે અશુભ હોય, પણ બંને પ્રકારે એ અશુદ્ધ ભાવ છે. એટલે એ કર્મ, એ કાર્ય, એ પ્રવૃત્તિ એ બધી જ પોતાના સ્વરૂપના ભાવે જે શુદ્ધ ભાવ છે એનાથી વિપરીત છે, એનાથી ઊંધા પ્રકારની છે. એટલે એમાં કોઈ પણ પ્રકારે જો એ રોકાઈ રહેશે તો એ સ્વરૂપમાં નહીં જઈ શકે. એટલે સમસ્ત પ્રવૃત્તિ, પોતાના સ્વરૂપ સિવાયની બીજી બાહ્યમાં થતી સમસ્ત પ્રવૃત્તિ એનું લક્ષ્ય છોડીને એમાં આ સારું ને આ નરસું એમ નહીં, આ શુભ છે એટલે પુણ્યનો બંધ છે એ સારો છે એમ નહીં, સમસ્ત કર્મ, સમસ્ત કાર્ય, બધા જ કર્મનો પક્ષનો નાશ કરવાથી, એટલે એકલા પાપ કર્મનો નાશ કરવાથી એમ નહીં, પણ પાપ અને પુણ્ય એ બે ભાવોનો નાશ કરવાથી, એવા વિકલ્પો, એવી પ્રવૃત્તિઓને છોડવાથી આત્મલાભની પ્રાપ્તિ થાય છે. આ આત્મલાભની પ્રાપ્તિ એટલે આત્મ ઉપલબ્ધિ એ મોક્ષ છે. આત્માની ઉપલબ્ધિ, આત્માની ઉપલબ્ધિ એટલે પોતાનો આત્મા તો ત્રિકાળ છે જ, એ તો શુદ્ધ છે, એ જ્ઞાયક છે જ, પણ એ આત્માનું જે શુદ્ધ પરિણમન છે એ પરિણમન એને અનુભવમાં આવે છે. એવા પરિણમનમાં એ એકાગ્રતા કરે છે, એમાં એ લીનતા કરે છે અને એવા એ સ્થિર થાય છે. એટલે પર્યાયમાં એને પરિણમનની પૂર્ણપણે પ્રાપ્તિ થાય છે. એમ એ મોક્ષ છે. પોતાનું મુક્ત સ્વરૂપ છે એ પોતાના શુદ્ધ સ્વભાવ પ્રમાણે પરિણમન કરે છે અને એવા પરિણમનને એક વખત અનુભવમાં લેવું એનું નામ સમ્યક દર્શન, અને પછી એમાં લીનતા કરવી એનું નામ ચારિત્ર છે. એટલે એવું ચારિત્ર જેને થાય છે એને પછી પૂર્ણપણે એમાં સ્થિરતા થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવો ધર્મમાં ક્રમ છે. એટલે પહેલાં સમ્યક દર્શન, પછી ચારિત્ર અને પછી પૂર્ણતા. એટલે એવી આત્મ ઉપલબ્ધિ એ મોક્ષ છે. અને મોક્ષને જગતમાં કેટલાક જીવો ઈચ્છતા હોવા છતાં, એવી મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા હોવા છતાં એ અજ્ઞાનને કારણે જે માર્ગ છે એનાથી જુદી રીતે પ્રવર્તી રહ્યા છે. એમનું અહીંયા ધ્યાન દોર્યું છે, એમને એમની ભૂલ બતાવી છે, એમનો દોષ બતાવ્યો છે. એટલે એમને માટે અહીંયા વાત કરતા કહે છે કે મોક્ષના કારણભૂત સામાયિકની, હવે સામાયિકની વ્યાખ્યા કરી છે કે જે સામાયિક સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, સ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્ર છે, એકાગ્રતા લક્ષણવાળું છે અને સમયસાર સ્વરૂપ છે. કેવું છે સામાયિક એની વ્યાખ્યા કરી છે. અને પછી આગળ એમ કહેશે કે એવા સામાયિકની પ્રતિજ્ઞા કરીને પણ એ જે પરિણમન કરી રહ્યા છે એ તો જુદું છે. એટલે સામાયિકના ભાવે તો પરિણમન થતું જ નથી. તો સામાયિક કેવું છે એ પહેલાં તો સમજાવવું પડે ને. એટલે અહીંયા સામાયિક સમજાવ્યું. જેની પ્રતિજ્ઞા કરી છે, સામાયિક સાધુને સામાયિક હંમેશા હોય, એ પ્રતિજ્ઞા કરે છે પછી એમને કંઈ સામાયિક કરવું પડતું નથી. એ સામાયિકમાં જ છે, એ હંમેશ માટે સામાયિકમાં છે. આપણે બે ઘડીનું સામાયિક લઈએ છીએ અને પછી આપણે એને પાડીએ છીએ. અહીંયા જે દીક્ષા લે છે એને પછી સામાયિક જ હોય છે. એટલે એમને પ્રતિક્રમણ કરવાનું થાય પણ સામાયિક કરવાનો પ્રશ્ન જ નથી, એ સામાયિકમાં જ છે. એટલે એવી એમને પ્રતિજ્ઞા કરી છે. સામાયિકના ભાવે રહેવાની પ્રતિજ્ઞા એમણે કરી હોય છે. પણ સામાયિકને સમજ્યા વિના એ જે કંઈ કરી રહ્યા છે એ મોક્ષનો માર્ગ થતો નથી.
સામાયિકમાં રહ્યા છે તો એ તો મોક્ષ માર્ગ છે. સામાયિકમાં રહીને તો એ મોક્ષ માર્ગમાં છે, પણ સામાયિક સાચું સામાયિક હોય તો મોક્ષ માર્ગ થાય ને. એટલે અહીંયા સમજાવ્યું છે કે સામાયિક કેવું હોય, સાચું સામાયિક શું હોય, કે જે સામાયિક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્ર છે, જ્ઞાનનું ભવન છે, એકાગ્રતા લક્ષણવાળું છે અને સમય સાર સ્વરૂપ છે, એટલે શુદ્ધ સ્વરૂપ છે. હવે એનો વિસ્તાર ગુરુદેવે આપણને અહીંયા કરીને સમજાવ્યું છે. પાના નંબર 107 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે સામાયિક પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્ર એટલે આત્માના ભવન માત્ર છે. ભવનનો એક અર્થ રહેઠાણ એવો પણ થાય છે, ઘર એવો પણ થાય છે. અહીંયા તો પરિણમન લેવાનું છે. ભગવાન આત્મા સદા આનંદ સ્વરૂપ છે, એનું આનંદરૂપ ભવન થવું એ એનું ઘર છે, એવું જ એનું પરિણમન થાય છે. શુભાશુભ ભાવનો નાશ એટલે કે શુભાશુભ ભાવનો અભાવ કરવાથી આનંદરૂપ જે નિર્મળ વિતરાગ પરિણતિ થાય તે એનું ભવન એ ઘર છે અથવા પરિણમન છે. જે પરિણતિ છે નિર્મળ વિતરાગ પરિણતિ છે, શુભાશુભ ભાવ વિનાની નિર્મળ વિતરાગ પરિણતિ છે, એ ભવન છે. આ દયાદાન આદિ જે શુભ ભાવ થાય છે તે કાંઈ ચૈતન્યનું ભવન નથી, ઘર નથી. આ દયાદાન વ્રત તપ વગેરેના શુભ ભાવ છે, એ શુભ ભાવ એ ચૈતન્યનું એવું પરિણમન નથી કે એ એનું રહેઠાણ નથી, ઘર નથી. એવા ભવનમાં એટલે કે દયાદાન આદિરૂપ ભવનમાં આત્મા રહેતો નથી. એવું આત્માનું પરિણમન પણ હોતું નથી. શુભ ભાવ રૂપે આત્માનું પરિણમન હોતું નથી. શુદ્ધ ભાવ રૂપે જ આત્માનું પરિણમન હોય. કેમ કે સિદ્ધને કેવો ભાવ છે? શુદ્ધ ભાવ છે. જ્યારે જ્યારે શંકા પડે, આશંકા થાય, ત્યારે પ્રશ્ન કરવો કે સિદ્ધને હોય કે ન હોય, એટલે ઉત્તર તરત જ મળશે કે ના, સિદ્ધ ભગવાનને તો એવા શુભાશુભ ભાવ રૂપે, અરે અશુભની વાત છોડો, એકલા શુભ ભાવની વાત લઈએ તો શુભ ભાવ રૂપે પણ એમને પરિણમન થતું નથી, એ શુભ ભાવ રૂપી ઘરમાં રહેતા નથી. તો પછી શુદ્ધ આત્માને પણ એવું પરિણમન એવું ભવન હોય નહીં. આપણે 105મા શ્લોકમાં પણ ગઈકાલે વાત કરી હતી ને કે સર્વ કલ્યાણરૂપ મોક્ષનો હેતુ જ્ઞાનનું ભવન છે. ભગવાન આત્મા પુણ્ય પાપથી રહિત એવો સ્વરૂપથી જ વિતરાગ સ્વભાવી છે. આવા વિતરાગ મૂર્તિ ભગવાન આત્માનું દર્શન એટલે જેવું એનું પૂર્ણ સ્વરૂપ છે તેવી એની નિર્વિકલ્પ પ્રતીતિ, સામાન્ય અવલોકન, જ્ઞાન એટલે જેવું પૂર્ણ સ્વરૂપ છે તેવું એનું નિર્વિકલ્પ રાગ વિનાનું જ્ઞાન, અને ચારિત્ર એટલે એ સ્વરૂપમાં જ રમણતા તે રૂપ જે ભવન તે એનું નિજઘર છે અને તે સામાયિક છે. એક વખત એવું પોતાના સ્વરૂપનું અવલોકન થાય અને એવું પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય એટલે જે શ્રદ્ધા થાય છે તે સમ્યક શ્રદ્ધા થાય છે અને એવા ભાવે એ ત્યાં રહે છે તો એ સમ્યક ચારિત્ર છે. એટલે સ્વરૂપમાં રમણતા એ સમ્યક ચારિત્ર છે અને એવું ભવન એ એનું એટલે આત્માનું નિજ ઘર છે અને એ જ સામાયિક છે. સામાયિકની પ્રતિજ્ઞા કરીને એણે પોતે પોતાના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવમાં રહેવાનું છે. સામાયિકની જેણે પ્રતિજ્ઞા કરી છે એણે તો પોતે પોતાના સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રરૂપ સ્વભાવમાં જે પરિણમન થઈ રહ્યું છે એનો અનુભવ કરી અને રહેવાનું છે. એ સાચું સામાયિક છે. એવા
પોતાના પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્રને સામાયિક કહ્યું છે, એવું સામાયિક જો નથી થતું તો માત્ર એ શુભભાવ છે, પણ એ મોક્ષનો માર્ગ નથી. અહીંયા આગળ પણ વાત કરી છે કે સામાયિક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્ર છે, એ એક વાત. વળી બીજું, તે એકાગ્રતા લક્ષણવાળું છે. એકાગ્રતા લક્ષણવાળું છે એટલે કે એનો ઉપયોગ એ વખતે બહારમાં ક્યાંય રખડતો નથી. સામાયિક સ્વરૂપમાં એકાગ્રતા રૂપે છે. વિકલ્પ રહિત દશામાં એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે એવું એનું સ્વરૂપ છે. સામ એટલે સામ્ય, સમતા, વિતરાગતા, અને આય એટલે લાભ. જેમાં સમતાનો, વિતરાગતાનો, આનંદનો લાભ મળે તે પરિણામ સામાયિક છે. અને તે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્રતા લક્ષણવાળું છે, એટલે એના જ્ઞાન દર્શનના ઉપયોગ ચૈતન્ય ભગવાન આત્મા તરફ ઢળ્યા છે. પોતાના ધ્રુવ એક ચૈતન્ય સ્વરૂપને અગ્ર બનાવીને, મુખ્ય બનાવીને જે પરિણતિ, જે વિતરાગી આનંદનું પરિણમન થાય તે એકાગ્રતા લક્ષણવાળું સામાયિક છે. હવે આ વાતની ખબર ન હોય અને જે સામાન્ય ક્રિયારૂપે સામાયિક કરે છે, બે ઘડી માટે બેસી જાય છે, એથી કંઈ સામાયિક થઈ જતી નથી. એથી કંઈ સામાયિક થતી નથી, એથી કોઈ ધર્મ થતો નથી. કદાચ શુભભાવ હોય અને એમાં એવી શુભભાવની ક્રિયા અને સામાયિક માની અને એને ધર્મ માની અને જો રહ્યો છે, તો એ સાચું સામાયિક વિના સંસારમાં ભવના ભ્રમણ જ કરશે, બીજું કંઈ કરી શકવાનું નથી. એ શુભભાવની ક્રિયાને સામાયિક માનીને ધર્મ માન્યો છે અને એ સંપ્રદાયની દ્રષ્ટિ સહિત એને શુભભાવને જ, એટલે કે અશુભને છોડીને શુભભાવને જ મોક્ષનું કારણ માને તો પછી એમાં ગૃહિત મિથ્યાત્વ પણ થઈ શકે. આગળ અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે વળી એ સામાયિક સમયસાર સ્વરૂપ છે. ત્રીજી વાત લીધી. સામાયિકની વ્યાખ્યામાં 3 વાત લીધી છે ને, એમાં ત્રીજી વાત કે વળી એ સામાયિક સમયસાર સ્વરૂપ છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નો કર્મથી રહિત જે આત્મા સમયસાર, એટલે કે શુદ્ધ આત્મા, બધી જ મલિનતાથી રહિત, દ્રવ્યકર્મ પણ જેને નથી, ભાવકર્મ પણ નથી, નો કર્મ પણ નથી, એવો શુદ્ધ ભગવાન આત્મા એ સમયસાર, એવા સમયસાર અને એનો અનુભવ તે સામાયિક સમયસાર સ્વરૂપ છે. ભગવાન આત્માનું ભવન થવું તે સામાયિક સમયસાર સ્વરૂપ છે. પણ એનું ભવન કેમ થાય? એનું ભવન તો એનો આશ્રય લે તો થાય. ભવન તો થઈ રહ્યું છે પ્રભુ, ભગવાન આત્માનું પરિણમન તો શુદ્ધ નિર્મળ થઈ રહ્યું છે, પણ કોને છે કે જેની દ્રષ્ટિ એની ઉપર પડી છે, જેણે એનો આશ્રય લીધો છે, એને એવું પરિણમન અનુભવાય છે, તો એને છે. બાકી બધા જ જીવનું પરિણમન તો શુદ્ધ નિર્મળ થઈ રહ્યું છે. શુદ્ધ ધારા અંદરમાં ચાલી રહી છે, પણ એનું લક્ષ કરે તો ને, લક્ષ કરે તો ખબર પડે ને. એનું લક્ષ કરીને જે એનો અનુભવ કરે છે એને એ શુદ્ધ ધારા છે, એને એવું ભવન છે, એને એવા પરિણમનનો અનુભવ છે. એ જ્ઞાની છે, એ સમ્યક દ્રષ્ટિ છે, એ સમકીતી છે. પણ એની એટલે એવા આત્માની ખબર ન હોય તો પછી એના પરિણમનની, એટલે શુદ્ધ પરિણમનની, એના ભવનની, અથવા તો એ જેમાં રહ્યો છે એની ક્યાંથી ખબર હોય?
અને તો પછી એવું પરિણમન થાય કેવી રીતે? એટલે કે ન થાય. શુભાશુભ ભાવના આશ્રયે એવું ભવન ન થાય. એક સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે ચૈતન્ય અને આનંદનું ભવન થાય છે, અને તે સામાયિક છે, એ સમયસાર સ્વરૂપ છે. જો ભગવાન આત્મા કુટસ્થ નથી, આપણે અગાઉની ગાથામાં એ વાત લીધી હતી, એનું પરિણમન છે, એનું ભવન છે, અને એ જેને અનુભવમાં આવે છે એને ભગવાન આત્મા અનુભવમાં આવ્યો છે એમ કહેવાય. એમાં આપણે શેરડીનું ઉદાહરણ લીધું હતું કે શેરડી ઊભી છે એથી કંઈ લાભ નથી, પણ શેરડીનો રસ જે પીએ છે એ આનંદને અનુભવે છે. એવી રીતે આ ભગવાન આત્માનું જે પરિણમન છે, જે સત્વનો કસ છે, જે સત્વનો રસ છે, જે આનંદમય વેદન છે, એને જે અનુભવે છે એને એ અમૃતનો લાભ છે. એટલે એવા ભગવાન આત્માના આશ્રય, એવા ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનું જે પરિણમન ભવન છે એનો અનુભવ કરવો, એટલે કે સ્વાનુભૂતિ કરવી, અને પછી આગળ વધીને એમાં જ લીનતા અને સ્થિરતા કરવી, એ એકમાત્ર કર્તવ્ય છે. મહાપુરુષો, જ્ઞાની પુરુષો એમ એ પોતાના સ્વરૂપનો અનુભવ જાણે કે અમૃતનો સ્વાદ લેતા હોય એમ એ કરે છે. અહીંયા આગળ કહે છે 108મા પાના ઉપર કે હવે કહે છે કે તેની એટલે સામાયિકની પ્રતિજ્ઞા લઈને પણ દુરંત કર્મચક્રને પાર ઉતરવાની અસમર્થતાને લીધે, નામર્દાયને લીધે, એમ શબ્દો છે ને ટીકામાં. સામાયિકની તેઓ પ્રતિજ્ઞા લઈને બેસી જાય છે, પણ દુરંત કર્મચક્રને તેઓ પાર ઉતરવા નામર્દ એટલે અસમર્થ રહે છે. ગુરુદેવ કહે છે કે જુઓ, પુણ્ય પાપના જે ભાવ છે તે દુરંત કર્મચક્ર છે. એટલે શું? એટલે કે અંતરના મહાપુરુષાર્થ વડે તેઓ ઓળંગી શકાય તેમ છે. બીજી કોઈ રીતે એ ઓળંગી શકાય એમ નથી. અંતરના મહાપુરુષાર્થ વડે ઓળંગી શકાય એવા છે એટલે એને દુરંત કહ્યા છે. બીજી કોઈ રીતે ઓળંગી શકાય એમ નથી. પુણ્ય પાપના ભાવ છે એ જ ખરેખર એક દુરંત કર્મચક્ર છે. કેમ કે પુણ્ય અને પાપના ભાવને લીધે થઈ અને એને બંધ પડે છે, કર્મબંધન થાય છે, અને એ કર્મ ઉદયમાં આવે છે. એટલે જે સંયોગો છે એ સંયોગો સાથે જોડાતા ફરીથી નવા કર્મ પુણ્ય અને પાપના બંધ થાય છે. એમ એ કર્મચક્ર છે. એ પુણ્ય પાપના ભાવ જે છે તે જ ખરેખર દુરંત કર્મચક્ર છે, અને એ મહાપુરુષાર્થ વડે એને વટી જવાય એવું છે, એને ઓળંગી શકાય એવું છે. પણ એમાં પુરુષાર્થ ખૂબ જોઈએ, અંતરનો પુરુષાર્થ જોઈએ. એ અંતરના મહાપુરુષાર્થ વડે આ જે લોકો સામાયિકની પ્રતિજ્ઞા લઈને બેઠા છે એ એને ઓળંગતા નથી, માટે એમને નામર્દ કહ્યા, અસમર્થ કહ્યા. પુણ્ય પાપના ચક્રને ઓળંગી જવું એ પ્રચંડ પુરુષાર્થ માગે છે. કેવો પુરુષાર્થ છે? સ્વસન્મુખતાનો પુરુષાર્થ છે. પુણ્ય પાપના ચક્રને ઓળંગી જવું, એવા કર્મચક્રને ઓળંગી જવું એ સ્વસન્મુખતાનો પ્રચંડ પુરુષાર્થ છે. પરંતુ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના જે શુભ ભાવ છે તેને તેઓ ઓળંગી શકતા નથી. શુભ ભાવને ઓળંગી શકતા નથી, માત્ર અશુભ ભાવને ઓળંગે છે. એટલે બંધ તો એમને રહ્યો જ, બંધ તો રહે જ છે. એટલે કે કર્મનો બંધ તો થાય જ છે. એટલે એમ એ કર્મચક્રને ઓળંગતા નથી, માટે એમને અહીંયા અસમર્થ અથવા નપુંસક કહ્યા.
એના પછીના પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જુઓ, પાઠમાં સંસ્કૃત ટીકામાં ક્લિબતાયા એમ શબ્દ છે. અશુભ ભાવને તો તેઓ છોડી દે છે, પણ દયાદાન આદિના શુભ ભાવને, કે જે કર્મ વેરી છે તેને છોડવાને તેઓ અસમર્થ રહે છે. તેમનું વીર્ય શુભ ભાવને છોડવા સમર્થ નથી. એટલું હજી વીર્ય ઉલસ્યું જ નથી કે જે શુભ ભાવને છોડીને શુદ્ધમાં જાય. તેથી તેઓ ક્લિબ એટલે નપુસંક છે. સંસ્કૃત ટીકામાં ક્લિબતયા કહ્યું છે ને, ક્લિબતયા એટલે ક્લિબ એટલે નપુસંક છે. ક્લિબતયા એટલે નપુસંક જેવા. નપુસંકપણે એ શુભભાવને છોડતા નથી. જે સર્વરાગને છોડી પર્યાયમાં સ્વરૂપની શ્રદ્ધાની રચના કરે તેને વીર્ય કહીએ. સર્વ રાગને છોડીને, શુભ અને અશુભ બંને પ્રકારના રાગને છોડી અને પર્યાયમાં પોતાના સ્વરૂપની શુદ્ધતાની રચના કરે, એટલે પોતાના સ્વરૂપને પર્યાયમાં એ પ્રગટ કરે, તેને વીર્ય કહીએ અથવા તો વીર્ય ઉલસ્યું એમ કહીએ. અને તે સાચું સામાયિક છે. એનું જ નામ સંવર અને મોક્ષનો માર્ગ છે. કેવું વીર્ય જોઈએ? કે જે પોતે પોતાના શુદ્ધ સ્વભાવને પર્યાયમાં પ્રગટ કરે એવું વીર્ય. અને એવું વીર્ય તો આ પ્રતિજ્ઞા કરીને આવ્યા છે, પણ એમને હજી ઉલસ્યું જ નથી. એ તો હજી શુભભાવથી આગળ વધ્યા નથી અને શુભભાવમાં રોકાઈ ગયા છે. એટલે એવા એ કર્મચક્રને તોડી શક્યા નથી. દુરંત કર્મચક્રમાં હજી તો ફસાયેલા પડ્યા છે. એટલે એમને એ અપેક્ષા અસમર્થ નપુસંક કયા. એટલે કે હજી એમને એવું વીર્ય ઉલસ્યું જ નથી એમ કહ્યું. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા જે જ્ઞાન આનંદ સ્વભાવી શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે, તેને અનુસરીને ભવન થવું. જેવો ભગવાન આત્મા છે, જેવો આત્માનો સ્વભાવ છે, ચૈતન્ય સ્વભાવ છે, શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુ છે, એને અનુસરીને ભવન થવું, એવું પરિણમન, એને સામાયિક કહે છે. જ્ઞાન આનંદ સ્વભાવી શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે, એને અનુસરીને ભવન થવું, એને સામાયિક કહે છે. રાગને અનુસરીને જે ભવન છે એ તો નપુસંકતા છે, એ તો નિર્માલ્યતા છે, એમાં પુરુષાર્થ નથી. રાગને અનુસરી અને જે પરિણમન થાય એમાં તો નપુસંકતા છે, એમાં પુરુષાર્થ નથી, એમાં વીર્ય ઉલસતું જ નથી, એમાં તો પ્રમાદ પડ્યો છે. રાગને અનુસરીને જે ભવન થાય એમાં તો પ્રમાદ પડ્યો છે. જેમ પાપને છોડે છે તેમ પુણ્યને પણ છોડીને ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કરે તો પુરુષાર્થ છે અને તે સામાયિક છે. પુણ્યને છોડીને જવાની વાત હોય ત્યારે દરેક વખતે સમજવું કે પુણ્યને છોડીને શુદ્ધમાં જવાની વાત છે. પોતાના ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કરવાની વાત હોય ત્યારે જે પુણ્યને છોડવાની વાત કરવામાં આવી હોય. પુણ્યને છોડીને કહેતાની સાથે અંતરમાં એ વાત આવવી જોઈએ કે પુણ્યને છોડીને ક્યાં જવાય? પોતાના સ્વરૂપમાં જ જવાય, બીજે ક્યાંય જવાની વાત હોય જ નહીં. ભૂલે ચૂકે પણ એવો વિકલ્પ પણ ના આવવો જોઈએ કે પુણ્યને છોડીને પાપમાં જવાય, એવો તો મનમાં વિકલ્પ પણ ના આવવો જોઈએ. એ માટે તો આપણે પેલું ઉદાહરણ લીધું છે ને કે કૂવા ઉપર પેલા બે મોટી ઉંમરના છોકરાઓ રમે છે, એનું ઉદાહરણ લીધું ને, કે જે સ્વચ્છંદી છે એને જ એવા તો વિચાર આવે, એવા ઊંધા વિચાર તો એને જ આવે. બાકી જેને સાધક દશા છે એને એવા ઊંધા અર્થ સૂઝે જ નહીં. જ્યારે એમ કહ્યું હોય કે શુભભાવને છોડ, ત્યારે એને એવો ઊંધો જો વિચાર આવે કે શુભભાવને છોડીને હું પાપમાં જતો રહું, તો સમજવું કે એ હજી ઘણો દૂર છે અને ઘણા ભાવ બાકી છે. એ સાધક દશામાં પણ આવ્યો નથી. એ તો મોટા મિથ્યાત્વ સહિત છે. શુદ્ધ ભાવમાં જવા માટે હંમેશા એમ જ કહેવામાં આવે છે કે શુભને છોડીને, પુણ્યને છોડીને તું તારા ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનો
અનુભવ કર, એમાં જા, એમાં સ્થિરતા કર, લીનતા કર, એમ કહેવામાં આવે છે. એટલે જ્યારે જ્યારે પુણ્યને છોડવાની વાત કરી હોય ત્યારે સામા પ્રશ્નો કરવામાં આવે છે ને કે પુણ્યને છોડીશું તો શું થશે. એવા મૂર્ખાઈ ભર્યા પ્રશ્નો કોને થાય કે જેને હજી અનંત ભવ બાકી હોય એને જ થાય. એને એમ કેમ વિચાર ના આવે કે પુણ્યને છોડીને શુદ્ધમાં જવાની વાત હોય, એમ કેમ વિચાર ના આવે. પુણ્યને છોડવાની જ્યારે જ્યારે વાત કરી હોય ત્યારે હંમેશા એમ જ હોય કે શુદ્ધની અપેક્ષાએ પુણ્યને છોડવાની જ વાત કરી હોય. કંઈ પાપમાં પડવા માટે થઈને કે અશુભ ભાવમાં જવા માટે થઈને શુભને છોડવાની વાત કરવામાં આવી હોય એવું હોય જ નહીં. જે શાસ્ત્રના અભ્યાસ કરતો હોય એ આવા સામા પ્રશ્ન જ્યારે પૂછે છે ને ત્યારે બહુ દુઃખ થાય છે કે શુભને છોડી દઈશું તો પછી અશુભમાં ચાલ્યા જઈશું. આવી મૂર્ખાઈ ભર્યો પ્રશ્ન જે કરે છે એ તો હજી એમ છે કે હજી સ્વાધ્યાયમાં એ આવ્યો જ નથી. જે સ્વાધ્યાયમાં આવ્યો છે એને સામાન્ય તો એટલી સમજ હોય જ કે જ્યારે શુભને છોડવાની વાત કરી હોય તો એ શુદ્ધના લક્ષ્ય જ કરી હોય, શુદ્ધમાં જવા માટે જ કરી હોય. એટલે ક્યારેય એવો તો વિકલ્પ પણ કરવો નહીં, એવો મનમાં એવી આશંકા પણ ના ઉત્પન્ન થવી જોઈએ કે શુભને છોડી અને મને કંઈ અશુભમાં જવાની વાત કરી હોય. અશુભના લક્ષ્યે શુભને છોડવાની વાત ધર્મમાં ક્યારેય કરી નથી. અને શુભને છોડવાની જ્યાં જ્યાં વાત કરી છે ત્યાં ત્યાં ખરેખર તો ઉત્તમ શુભમાં જવાની વાત તો આપોઆપ થઈ જ જાય છે. કેમ કે શુદ્ધમાં જવાનું કહ્યું છે. શુભને છોડીને જ્યારે શુદ્ધમાં જવાની વાત કરી છે તો શુદ્ધમાં જવાનો જે પુરુષાર્થ છે એ જ ઉત્તમ પ્રકારનું પુણ્યબંધનું કારણ છે. શુદ્ધમાં જવાનો જે પુરુષાર્થ છે એ ઉત્તમ પ્રકારના પુણ્યબંધનું કારણ છે. આ શાસ્ત્રનું વાંચન અને એમાં મનોમંથન કરવું અને આત્મામાં અંદરમાં જવા માટેનો જે પુરુષાર્થ કરવો એ શુદ્ધમાં જવાનો પુરુષાર્થ. એ શુદ્ધમાં જવાનો પુરુષાર્થ જ એ શુભ ભાવ છે એ ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યબંધનું કારણ છે. એટલે જે રોકાઈ રહેવાની વાત છે તો એ અપેક્ષાથી વાત કરી છે કે શુભ જે છે અથવા તો પુણ્ય છે એ સારું છે એમ કરીને તું રોકાઈ રહ્યો છે. એટલે એ તારો વિકલ્પ છે એ ખોટો છે, એ રોકાવાનું સ્થાન છે, એ અટકવાનું સ્થાન છે એમ તું એને સમજ. તારી માન્યતા બદલાવવા માટે એમ કહેવામાં આવે છે કે ભાઈ તું ત્યાં રોકાઈ રહ્યો છે તો ત્યાંથી તું શુદ્ધમાં જા. અને મુનિઓને તો એમ જ છે કે આ હું જે રોકાઈ રહ્યો છું શુભ ભાવમાં એમાં તો મારું નુકસાન છે. બહારમાં ને બહારમાં જ રહ્યો છું, અંતરમાં જવાને બદલે બહારમાં રહ્યો છું. એમને તો ખેદ થાય છે. એટલે શુભ ભાવની વાત જ્યારે કરવામાં આવી હોય ત્યારે સમજવાનું છે કે શુભ ભાવ તો જે શુદ્ધમાં જાય છે એને હોય જ છે, એમાં કાંઈ નવીન નથી, એ તો હોય જ છે. અહીંયા તો ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કરવાની વાત છે અને એ જ પુરુષાર્થ છે. અને એવી તો એણે પ્રતિજ્ઞા કરી હતી. એણે સામાયિકની પ્રતિજ્ઞા કરી હતી. એ શેને માટેની કરી હતી? પોતાના સ્વરૂપમાં જવા માટે કરી છે ને પ્રતિજ્ઞા, સામાયિક. તો એવા એ સામાયિકને જો સમજ્યો નથી તો પછી એને મોક્ષનો લાભ ક્યાંથી થશે? એને મોક્ષની ઈચ્છા હતી એટલે એણે એવી પ્રતિજ્ઞા કરી હતી. પણ એવા એ સામાયિકને સમજ્યો નથી અને જો બીજા પ્રકારે એ શુભભાવ અને સામાયિક કહે છે અને મોક્ષનો માર્ગ કહે છે તો બધો એનો પુરુષાર્થ છે તે વ્યર્થ જશે. એટલે અહીંયા બરાબર સમજાવ્યું છે. આગળ પણ અહીંયા 109મા પાના ઉપર ગુરુદેવ કહે છે કે પુણ્ય પાપનો જે ભાવ છે તે એક સમયનો વિકૃત ભાવ છે. બહુ સરસ વાત મૂકી છે. ક્યાં બેસી રહે છે? પુણ્યનો ભાવ છે અથવા તો પાપનો ભાવ છે એ કોઈ એક સરખો રહે છે પણ ખરો? એક સરખું જે રહેતું નથી, જે ક્ષણિક છે, જે પર્યાયમાં છે, જે સિદ્ધને નથી એ મને કેમ હોય? જે એક સરખું રહેતું નથી, જે ભાવ ક્યારેક હોય છે ક્યારેક નથી હોતો અને એ એક સરખો રહેતો પણ નથી, જે થવામાં આત્માનો કોઈ ગુણ કામ કરતો નથી, એ પુણ્ય કે પાપનો ભાવ જે પર્યાયમાં છે એ વિકૃત ભાવ છે. એ એક સમયનો વિકૃત ભાવ છે. અને એનાથી જુદો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક શાશ્વત આનંદનો સાગર નિર્મળાનંદ ચિદાનંદ પ્રભુ બિરાજી રહ્યો છે ને, જે કાયમ રહેવાવાળું